गुड मॉर्निंग, जय माताजी, जय द्वारकाधीश। सवार पड़ी गयु, नास्तो पाणी करी सीधा आई गया वाड़ीए ने वाड़ी आवे एक दिन काम से आज पानी पी जाए तो जान छूटे। अपने जो काले आमा पानी पायु तू तो वहाँ थी आपणे पानी चढ़तु ज नतुं, अहींया ढार जेवुं है एटले पछी जो लाइन है ने अहींथी आम कर नाखी एटले सीधुं पाणी अहींया निकળી जाए અને એક મોટરનું આપણે આ બાજુથી આવવા દેવું એટલે આ બાજુથી થઈને પી જાય। હવે ઓલી બાજુ જાય આપણે આંબો બાંબો જોઈ આવીએ। આપણે અહીંયાની પહેલાં એક બે ગોઠલી વાવી હતી, અત્યારે જ નહીં ઉગે, હજી એક બે દી ત્રણ દી થયા એટલે હજી ઉગી તો ના હોય। પવન આવે છે અને કાલે રાતે આપણે થોડોક વરસાદ આવ્યો હતો, સાટા આવ્યા હતા, ગામમાં હતા પણ વાડીએ નહોતા। જો આ સીતાફળી હતી અહીંયા હાવ એ લીલી છમ થઈ ગઈ, હાવ સુકાઈ ગઈ હતી, આંબોય સારો થઈ ગયો અને લીંબુડીમાં જો નવી પાંદડી ફૂટવા માંડી, આ લીલી છમ થઈ ગઈ। આપણે હમણાં ખાતર નાખ્યું હતું અહીંયા પાયા ખાતર, એ થોડુંક ખાતર હતું એ મેં આમાં ઉડાડ નાખ્યું હતું એટલે સારું થઈ ગયું બધું। હવે આમાં કાલ આજનો દી સુકાઈ જાય એટલે કાલ આપણે આમાં ઉપર રપો હાલી જાય, થોડું થોડું હજી ભીનું દેખાય છે, આજનો દી જાહે એટલે કાલ બપોર પછી આપણે ઉપર રપવામાં હાલશે, હાકી નાખશું પછી। તો હાલો હવે મારા પપ્પા ચાલુ કરવા ગયા છે, હમણાં પાણી ચાલુ થઈ જાય એટલે પછી આ નાકા વારવા માંડી અને પી જાય પછી નવરાયથી ઝટકા હરખા ખૂતી તો ગયા હરિયા વારો આમાં ફિટ કરી દઉં એટલે કાંઈ રખોલ આવવાની ચિંતા નહીં। રખોલે તો આવવું પડશે, જ્યાં સુધી હરખી ઉગે નહીં ત્યાં સુધી તો આવવું જ પડશે। તો હાલો ફટાફટ પાણી આવે પછી વર્ગીએ આપણે પાણી પી ગયું અને મોટર બંધ કરી દીધી અને આ બાજુ આવ્યા હતા, અહીંયા આપણે મહિલાભાઈ કપાસમાં નેદાઈ ગયું એટલે પાણી ચાલુ કરી દીધું જો, અને ઓલી બાજુ આપણે એના ભાઈ મહિલાભાઈ ભાઈ છે એમાં આપણે નેદે છે અને જો કપાસમાં નેદી નાખ્યું એટલે સરસ થઈ ગયો અને અત્યારે પાણી હાલે છે, જો માં ઓલા ભાઈ નેદે છે અને આ બાજુ અહીંયા મહિલાભાઈ પાણી પાય છે આપણે કપાસમાં। આજ લગભગ હમણાં પી જાય, બપોર નહીં થાય પછી આપણે જો ઘર બાજુ નીકળી ગયા અને પારસભાઈ ટિફિન લઈને આવ્યા હતા પણ આપણે ઘરે જઈને જ ખાવું હવે, એટલે જો આપણે અને મારા પપ્પા જઈએ ને પારસભાઈ આપણે રોંઢો થઈ ગયો હતો એટલે સીધી ચાની રકાબી ભરી અને ભેગા ગાંઠિયા હતા। તો હાલો હવે ચા નાસ્તો કરી લઈ અને પછી આપણે વાડીએ જવાનું છે, તો વાડી બાજુ જઈ દૂધ લઈ આવી અને વળી પાછા ઘરે આવીએ, ચા પાણી પી પછી જાય। ઘરેથી સીધા આવી ગયા આપણે વાડી બાજુ અને આજે મેં આ બાજુ હું જોઈ આવું કે આપણે આ બાજુ માંડવીનું વાવેતર થઈ ગયું છે અને આ માંડવી જો તમે ક્યારા બાંધીને માંડવી વાવી છે અને અત્યારે ઉગી ગઈ છે, જો સરસ મજાની ઉગી ગઈ છે અને આ બાજુ આપણે ક્યારાવાળી જ માંડવી છે અને આ બે માંડવી 32 નંબર આપણે માંડવી વાવેલી છે અહીંયા અને અહીંયા જુઓ હાથી હાલી ગયું એક અને બધી સરસ ઉગી ગઈ છે અને આ બાજુ જુઓ કપાસ જો બધાયની મોય રહી છે, કપાસ મોટો થઈ ગયો છે અને અત્યારે જો ટ્રેક્ટર હાલે છે એમાં કંઈક સુરત દાદા જુઓ આપણે ને વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે। ઓલી બાજુ જો તમને વાં દેખાતું હોય છે અહીંયા આપણે વાડ વાવેલો છે, તો માંડવી હજી ઉગતી આવે છે। આપણે હવે કાયલક આપણે ઉપર કરવાનું છે, થઈ જાય એટલે પછી એકાદો દી હજી સુકાવા દેવાનું, પછી એમાં અધૂરું હતું એમાં આપણે વાવેતર કરી દેવું। બાકી અત્યારે અહીંયા એને ઠંડો પવન વાય છે એના એવું ફૂલવાની મજા આવે છે, દૂધ બૂધ લઈને હમણાં
ભાગી જાય ઘરે. તમે જો કપાસ બધાની મોર વાવ્યો હોય છે. અત્યારે જો ઘણો મોટો થઈ ગયો હે અને અત્યારે હાથી હાલે એવું લાગે છે. તો હાલો હવે આપણે પેલી સાઈડ નીકળી જાય. આગળ બેઠા તો આપણે વાડીએથી આપણે દૂધ લઈ અને સીધા આવી ગયા અગાસી ઉપર. અને અત્યારે જો અગાસી ઉપર ઠંડો પવન વાય છે ને સાંજનો સમય થઈ ગયો હાવ. અને કાલની જેમ વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું આજે. ને કાલે આપણે વરસાદ થોડોક આવ્યો હતો હાઈન ટાણે, વટાણે થોડોક પડ્યો હતો. નહીં એવા છાંટા આવ્યા હતા, વધુ ના આવ્યો. વધુ આવ્યો હોય તો આપણું કામ થઈ જાય. આપણે સુરત દાદા જો ક્યારના હાથમી ગયા ને આરતી આપણે ક્યારની થઈ ગઈ છે. જો આ બાજુ જો ચકલાઓનો અવાજ ચી 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 હાવ કરે છે. નદી કાંઠો રહ્યો એટલે ઝાડવા છે આપણે એટલા આ બાજુ, એટલે અહીંયા ચકલા ઝાડમાં બધે રહેતા હોય. જો બા ની બધા એમાં બેઠા છે. આપણે કાલે આપણે વાડીએ જવાનું છે, થોડુંક કામ છે, લાઈનું કાઢવાનું છે, એવું કામ છે. બીજું તો કંઈ કામ છે નહીં. હવે કાલે શું કામ ઉકલે એવું કામ નીકળે એ ખબર પડી જાય ત્યાં જઈને આપણે. એટલે કાલે આપણે જવાનું. અહીંયા જો પારસભાઈ બેઠા છે. તો આજનો વિડીયો બસ એટલો જ. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આપણે બીજા વિડીયોમાં. બાય બાય.